ચાલો આજે આપણે અડદની દાળ બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલમાં, લસણની ચટપટી ને તીખી ચટણી સાથે. તો તેના માટે તમે જોઈ શકો છો, અડદની દાળ આપણે ફોતરી વગરની લઈ લીધી છે. તેને ધોઈ અને કુકરમાં આપણે ઉમેરી દઈશું. આપણે જેટલી અડદની દાળ લીધી હોય એના કરતાં આપણે થોડું વધારે પાણી ઉમેરી અને અડદની દાળ આપણે બાફવાની છે. તો તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. ત્યારબાદ થોડું તેલ ઉમેરીશું. આપણી દાળ બફાતી વખતે ઉભરાય નહીં એના માટે આપણે તેલ ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે 5 થી 7 વિસલ મારવાની છે. ત્યારબાદ 15 થી 20 કળી આપણે લસણની લઈ લીધી છે. તેની અંદર 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે આની ચટણી બનાવી લેવાની છે. આ રીતની આપણી ચટણી તૈયાર કરી લેવાની છે. આના કારણે અડદની દાળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને વધારે ટેસ્ટી થાય છે. તમે 7 વિસલ થઈ ગઈ છે. ત્યારબાદ તમે અડદની દાળ જોઈ શકો છો. આપણી અડદની દાળ બફાઈ ગઈ છે. ત્યારબાદ આપણે વઘાર માટે એક પેનમાં 3 થી 4 ચમચી તેલ ઉમેરીશું. ત્યારબાદ એમાં 1 ચમચી જીરું અને રાઈ ઉમેરીશું. ગરમ તેલની અંદર જ આપણે હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ 10 થી 15 લીમડાના પત્તા, 2 સૂકા લીલા મરચાં, તજ, લવિંગ, આદુની પેસ્ટ, લસણના 4-5 લસણના ટુકડા. ત્યારબાદ આપણે લીલા મરચાંના ટુકડા. બધો જ વઘાર આ રીતે આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી હળદર ઉમેરીશું. ત્યારબાદ ટમેટાના ટુકડા ઉમેરીશું. આ રીતે આપણે 2 થી 3 મિનિટ આ રીતે ટમેટાને ચડવા દેવાના છે. ત્યારબાદ આપણે જે લસણ અને મરચું પાવડરની ચટણી બનાવી હતી તે આ વઘારમાં મિક્સ કરી લઈશું આ રીતે અને 1 મિનિટ માટે સાતળીશું. ત્યારબાદ ધાણા જીરું પાવડર. ત્યારબાદ આપણે અડદની દાળ ઉમેરી દઈશું. બધો જ મસાલો અડદની દાળ સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે 1 વાટકી છાશ ઉમેરીશું. ત્યારબાદ થોડું પાણી ઉમેરવાનું છે. 3 થી 4 મિનિટ આપણે ઉકળવા દેવાનું છે. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. ચાલો, આપણી અડદની દાળ તૈયાર થઈ ગઈ છે. ખૂબ જ દેખાવમાં ટેસ્ટી લાગે છે. તીખી અને ચટપટી લસણની ચટણી સાથે અડદની દાળ ખૂબ જ સરસ લાગે છે અને બાજરાના રોટલા સાથે